છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પાષાણ કાળથી લઈને, પાષાણ કાળ એટલે કે જ્યારે પથ્થર યુગ, જ્યારે આદિમાનવો હતા એ વખતનો યુગ, પાષાણ યુગથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કાળથી સંસ્કૃતિ એટલે કે જે વિભિન્ન કાળની જે સંસ્કૃતિ હતી તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. એટલે કે આપણો ભારત દેશ છે કેવો વિકસિત દેશ છે. આપણા દેશની અંદર બીજા દેશના લોકો પણ આપણા દેશની અંદર વેપાર કરવા આવ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ તેની વિવિધતામાં એકતા કહે છે. આપણો દેશ કેવો છે? આપણા દેશની અંદર વિવિધ જાતિના લોકો રહે છે, બરોબર? બધા વિવિધ જાતિના લોકો ભેગા મળીને હળી મળીને વિવિધ તહેવારો ઉજવે છે. એટલા માટે કહેવાય છે વિવિધતામાં પણ શું જોવા મળે છે? એકતા જોવા મળે છે, બરોબર? આ પાઠ તમે આગળ ભણી ગયા આગળના સત્રમાં. વિવિધતામાં એકતા તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણને માહિતી મેળવીશું. તો જુઓ, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણે માહિતી જોઈએ તો પ્રાચીન ભારત એની ખેતી એટલે કે પહેલાના સમયનો જે ભારત હતો તે સમયની ખેતી. તો આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે. આપણે જે અનાજ આપણને મળે છે શેમાંથી મળે છે? આપણે ખેતી કરીએ તો આપણને અનાજ મળે, બરોબર? તેમજ જે ખેત પેદાશો આપણને ખેતી દ્વારા મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં શરૂ થઈ એટલે કે પહેલાના સમયમાં ખેતીની શરૂઆત થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો, એમને તો ખેતી થાય નહીં, વિવિધ ઓજારો તો જોઈએ ને. એ સમયમાં પણ ઓજારો અને સિંચાઈની પણ વ્યવસ્થા હતી, એટલે કે પાણી પહોંચાડવાની પણ વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં એટલે કે પહેલાના સમયમાં, પ્રાચીન એટલે કે પહેલાના સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી. આ પ્રશ્ન તમારે પૂછાય. પ્રાચીન સમયમાં કયા કયા અનાજની ખેતી થતી હતી, તો શાની ખેતી થતી હતી એમ પણ પૂછાઈ શકે. તો તમારે લખવાનું ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ વગેરે, બરોબર? એની ખેતી થતી હતી. હવે જોઈએ આપણે ઓજારો. તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી. જ્યારે હડપ્પા સંસ્કૃતિ હતી એ સમયની અંદર ખેતના જે ખેતીમાં વપરાતા ઓજારો છે એના કોઈ અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું શું મળી આવ્યું છે? એક રમકડું મળી આવ્યું છે, બરોબર? તેથી જાણી શકાય કે તેઓ ખેતીની અંદર હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ એટલે કે જ્યારે આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો. એટલે કે જ્યારે 2500 વર્ષ પહેલાની વાત છે એ વખતે ખેતી માટે શાનો ઉપયોગ? તો લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો, જેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, પછી હળના ફણા, એને ફાલ પણ કહેવાય, બરોબર? તેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, સિંચાઈ, સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી હતી. એ વખતના સમયમાં સિંચાઈની પણ વ્યવસ્થા હતી, બરોબર? આ સમયે સિંચાઈ માટે છે ને તો નહેરો, પછી કુવા, તળાવો અને કૃત્રિમ જળાશયોનો એટલે કે એ વખતે કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવ્યા.
બરોબર. પહેલાના જે સમૃદ્ધ ગામડાઓ એટલે કે જે સુખી ગામડાઓ હતા પહેલાના સમયમાં, જ્યારે વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું કેવું હતું, રાજા વગરનું રાજ્ય કેવું હોય, એ ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. તે રીતે તેમાં જે રીતે ખેતીના વિકાસ માટેના નવા સાધનો મહત્વપૂર્ણ બન્યા હતા. હવે પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન, એ સમયનું ગ્રામીણ જીવન કેવું હતું, ગામડાના લોકોનું જીવન કેવું હતું તે જોઈએ. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે છે. બરોબર. એ વખતનું કેવું હતું તે જોઈએ. ભારતના ઉત્તર ભાગના જે ગામનો વડો હતો, ગામનો જે મુખી હોય એને શું કહેવામાં આવતું, ગ્રામ ભોજક કહેવાતું. બરોબર. આ યાદ રાખજો, ભારતના ઉત્તર ભાગમાં જે ગામનો વડો હોય એને ગ્રામ ભોજક કહેવામાં આવતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ ઉપર પેઢીઓ સુધી રહેતા, એટલે કે એ પિતાજી પછી એનો પુત્ર આવે, એનો પુત્ર આવે, એટલે કે વારસાગત વંશ પરંપરાગત આ વારસો ટકી રહ્યો હતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો એટલે કે ગ્રામ ભોજકનું પદ સંભાળતા હતા. આ પદ કેવું હતું, વંશ પરંપરાગત. મેં હમણાં જ સમજાવ્યું તમને. આ પદ કેવું હતું, ગ્રામ ભોજકનું પદ કેવું હતું, ગામના વડાનું બાપ પછી એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એટલે કે વંશ પરંપરાગત આ ગ્રામ ભોજકનું પદ રહેતું હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હોય, ગામની અંદર જેની પાસે સૌથી વધારે જમીન હોય તે ગ્રામ ભોજકનું પદ સંભાળતો હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખે. આ જે ગ્રામ ભોજક હોય ગામની અંદરથી ભાડાના માલિકો એટલે કે ભાડુતી માણસો એટલે કે કારીગરો રાખે અને ખેતી કરાવે. બરોબર. અને રાજા પણ ગામડાના જે કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતો. રાજા જે ગ્રામ ભોજક હોય એ જે ગ્રામ ભોજકને ગામની અંદરથી જે કરવેરા ઉઘરાવવાનું કામ પણ ગ્રામ ભોજકને સોંપવામાં આવતું. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા, એટલે કે ગામની અંદર કોઈ પણ જાતના પ્રશ્નો ઊભા થાય તો કાયદા દ્વારા એનું નિરાકરણ લાવવામાં આવતું. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા. કેટલા પ્રકારના? તો 3 પ્રકારના. બરોબર. કેવા કેવા? તો મોટા જમીનદારો હોય, નાના ખેડૂતો હોય અને ત્રીજું જમીન વિહોણા મજૂર. એને શું કહેવામાં આવતું? દાસ કહેવામાં આવતું. એ વખતનું નગર જીવન જોઈએ તો મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતી. એટલે કે ત્યાં એ વખતે એટલે કે મોટા જે શહેરો હતા એમાં 2500 વર્ષ પહેલાની વાત છે, જે મહાજનપદોની રાજધાની હતા. બરોબર. પહેલાના જે શહેરો હતા 2500 વર્ષ પહેલા જે મહાજનપદો હતા એની રાજધાની હતા. જે ખેડૂતો એટલે કે આ શહેરો કેવા હતા? કિલ્લેબંધીથી સુરક્ષિત. બધી શહેરોની આજુબાજુ શું કરવામાં આવતું? કિલ્લો એટલે કે દિવાલ, મોટી મોટી કિલ્લા ચણી લેવા, દિવાલો ચણી લેવામાં આવતી, એટલે કે કિલ્લેબંધી હતી. એટલે શું થાય? આજુબાજુના જે રાજ્યો હોય તે આક્રમણ કરી શકે નહીં, એટલે કે સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલય કૂપ પ્રાપ્ત થયા છે, જે કુવા તરીકે. વલય કૂપ એટલે શું મિત્રો? કુવા. એને કુવા કહેવામાં આવે છે. આ શહેરોની અંદર કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કુવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ફળફળાદી તથા માંસ અને માછલીનો ઉપયોગ કરતા. એ પૂછાય કે ગ્રામીણ અને નગરજનના લોકો એટલે કે શહેરના લોકો ખોરાકમાં શાનો ઉપયોગ કરતા? તો તમે લખી શકો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, માછલી, બરોબર, ફળફળાદી વગેરે એનો ઉપયોગ કરતા. પછી એ વખતના જે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે ફક્ત 2 જ વસ્ત્રો પહેરતા. કેટલા? 2 વસ્ત્રો પહેરતા. શરીરના જે નીચેના ભાગનું વસ્ત્ર હોય, બરોબર, કમરથી નીચેના ભાગનું વસ્ત્ર એને નીવી કહેવામાં આવતું. અને જે ઉપરનો ભાગ એટલે કે ઉપવસ્ત્ર હતું એને વાસ કહેવાતું. અને ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર શું દુપટ્ટા જેવું ઓઢાડવામાં આવે એને અધિવાસ કહેવાય. આ તમારે પૂછાય છે પરીક્ષામાં. બરોબર.
સ્ત્રી પુરુષોના પોશાક જણાવો. પછી ઉપરના ભાગને શું કહેવામાં આવે છે, નીચેના ભાગમાં પહેરતા વસ્ત્રને શું કહેવામાં આવે છે, અને દુપટ્ટા જેવું વસ્ત્ર હોય છે એને શું કહેવામાં આવે છે. બરોબર, આ ખાસ યાદ રાખવાનું. નીચેના ભાગનું વસ્ત્ર હોય તેને નીવી કહેવામાં આવે છે, ઉપરના ભાગનું વસ્ત્ર હોય એને વાસ કહેવાતું, અને જ્યારે ક્યારેક ઉપરના જ વસ્ત્ર ઉપર શું કરવામાં આવે તો દુપટ્ટો ઓઢે એને અધિવાસ કહેવાતું. હવે પ્રાચીન ભારતમાં પણ કલા હતી. પહેલાના સમયમાં પણ કલાનો સમાવેશ જોવા મળે છે. ઇતિહાસકારોએ પણ કલા વિશે બે ભાગમાં વહેંચ્યું છે. એક પહેલું લલિત કલા, બે નિદર્શન કલા. બરોબર, અને લલિત કલામાં શાનો સમાવેશ થાય તો ચિત્ર, સાહિત્ય, પછી સ્થાપત્ય હોય, સંગીત હોય, પછી માટીકામ હોય, આ બધું શેમાં આવે તો લલિત કલામાં આવે. બરોબર, જ્યારે નિદર્શન કલા, નિદર્શનમાં શું આવે મિત્રો તો નૃત્ય કરે, કોઈ નાટક કરે. બરોબર, આ બધું નૃત્ય, નાટક એ નિદર્શન કલામાં આવે. હવે પાછું ભારતમાં સાહિત્યનો વારસો, તો આપણો જે ભારતીય સમાજ છે, ભારતીય સાહિત્યમાં ધાર્મિક, ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ આમ 3 ભાગમાં વહેંચવામાં આવ્યું. બરોબર, એમાં પહેલું ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન એટલે કે જૂનામાં જૂના ધાર્મિક સાહિત્યમાં શેનો સમાવેશ થાય છે વેદો. બરોબર, એમાં વેદોની સંખ્યા કેટલી છે તો 4 વેદો છે. આપણા વેદો કેટલા આમ પૂછાય તો કેટલા વેદો છે 4 વેદો. કયા કયા તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકોની રચના કરવામાં આવી છે. આ ઋગ્વેદો આપણે સમજવા હોય તો શેની રચના કરવામાં આવી છે તો બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવી છે અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં સતપથ બ્રાહ્મણ, પછી ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય પણ તમે રામાયણ અને મહાભારત તો તમે જોયા છે. બરોબર, રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો છે. બરોબર, પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદ વ્યાસ રચિત મહાભારત. મહાભારતની રચના કોણે કરી, કોણે લખ્યું છે મહાભારત તો વેદ વ્યાસે રચ્યું છે. આ તમારે પૂછાય પરીક્ષામાં, મહાભારતની રચના કોણે કરી હતી તો વેદ વ્યાસે કરી હતી. તે પહેલા પ્રારંભમાં એટલે જ્યારે મહાભારતને પહેલા પ્રારંભમાં કયા નામે ઓળખાતું તો જય સંહિતાથી ઓળખાતું. કયા નામે ઓળખાતું જય સંહિતાના નામથી ઓળખાતું. જે વિકસતું જતા એટલે કે એનો વિકાસ થયો, ધીમે ધીમે વિકસતું ગયું. 1 લાખ કરતા પણ વધારે શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણની રચના કોણે કરી તો વાલ્મીકીએ કરી હતી. રામાયણમાં ભગવાન શ્રીરામની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. બરોબર, એમાં આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કેટલા તો 108 જેટલા ઉપનિષદો છે. કેટલા છે મિત્રો 108. આ ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુલ્ય, ઈશાવાસ્યમ, છાંદોગ્ય. આ ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથોના આ નામ છે. આ યાદ રાખવા પડશે. બરોબર, જે કયા કયા નામે ઓળખાય છે કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય. આ નામ યાદ રાખવાના. બરોબર, અને પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ. આ તમે નામ તો સાંભળ્યું હશે. બરોબર, જેમાં પુરાણોની સંખ્યા કેટલી છે 18, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત આ વિશિષ્ટ ગ્રંથો તરીકે વિખ્યાત એટલે કે ખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી પણ આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ જે ગ્રંથો છે એ કયા કયા ત્રિપિટક તરીકે ઓળખાય છે. બૌદ્ધ ધર્મના જે મુખ્ય ગ્રંથ છે એ ત્રિપિટક કહેવાય છે. સૂત્ર પિટક, વિનય પિટક અને અધિધમ્મ પિટક નો સમાવેશ થાય છે. આ સિવાય પણ જાતક કથાઓ, દીધ નિકાય, અંગુત્તર નિકાય, મજ્જિમ નિકાય આ બધા શું છે આ ગ્રંથોના નામ છે. તમારે યાદ રાખવા પડશે.
નાગસેનનું મિલિંદ પાન્હો એટલે કે એને પ્રશ્નો પણ કહેવાય અને આર્યમંજીષી શ્રીમૂળકલ્પ આ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. પછી તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર એમ બે સંહિતા પ્રસિદ્ધ છે. આ તમારે પૂછાય બરોબર. તિબ્બત ભાષામાં કયા ગ્રંથો પ્રસિદ્ધ છે? તો એ બૌદ્ધ ગ્રંથની કઝાર આવે અને તંઝર આવે. પછી જાતક કથાઓ, દીધનિકાય, મંજીમ નિકાય એ આ બધા બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત પણ બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, પછી સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય અને કાર્તિકોમુદી આ મુખ્ય છે. પછી જૈન ગ્રંથો, જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? તો 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય જે 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો આવે અને આચારમ, વૈતાલિક, દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે. બરોબર. હવે આપણે બીજું જોઈએ તો ધર્મેન્તર સાહિત્ય. તો જેમની વિષય વસ્તુ કેવી ધર્મની બહારની હોય, ધર્મ સિવાય બહારની હોય એને શું કહેવાય? ધર્મેન્તર સાહિત્ય કહેવામાં આવે છે. એટલે કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેન્તર સાહિત્ય તરીકે ઓળખાય છે. જેમ કે મોટા ભાગે શું આવે? કાવ્યો આવે, નાટકો આવે, પ્રશસ્તિઓ આવે, વ્યાકરણ ગ્રંથો આવે, સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે. જેમાં મનુસ્મૃતિ, પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પછી નારદ સ્મૃતિ આ વગેરેનો સમાવેશ થાય છે. તેમજ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ આમાં આ કાયદાની અંદર એટલે કે આ કાયદા ગ્રંથમાં આવે છે. પ્રાચીન ભારતમાં મોટા ભાગના નાટકો, પછી કાવ્યો વગેરેની રચના થઈ. પહેલાના સમયમાં પણ નાટકોની રચના થઈ હતી બરોબર. જેમાં મહાકવિ ભાસ, પછી કાલિદાસ, પછી શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા જે અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં કયા કયા? તો અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસવદત્તમ અને મુચ્છકટિકમ આ વગેરે આ મહાકાવ્યો અને નાટકોમાં એનો સમાવેશ થાય છે. જેમાં દક્ષિણ ભારતમાં વિશિષ્ટ સાહિત્ય જેને શું કહેવામાં આવે છે? સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં એટલે કે ઈસવીસનની પ્રથમ પહેલી 3 સદીઓ હતી એમાં થઈ હતી. પછી મદુરાઈમાં 3 સંગમમાં એટલે કે 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી છે. અને આ સાહિત્યમાં શિલ્પ દીકારમ, પછી મણિમેખલાઈ મુખ્ય અગત્યના છે. અને સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. તે ઈસવીસન પૂર્વે એટલે કે પહેલા એના ઈસવીસનની શરૂઆત પણ નથી થઈ, એના પહેલા 5મી સદીમાં એની રચના થઈ હતી. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રનો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે પણ આમાં માહિતી આપે છે. બરોબર. ગુપ્ત કાળમાં પણ પ્રશસ્તિ કાવ્યો, પછી ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન પણ હતા. તો ઉદયગીરીના જે ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ એટલે કે હર્ષની રચના કરવામાં આવી હતી. હવે ત્રીજું જોઈએ તો વિદેશી મુસાફરોના વર્ણન. તો આપણા ભારત દેશમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવ્યા અને જેમણે પોતાના ભારતના પ્રવાસોના એ પ્રવાસમાં આવ્યા આપણા ભારત દેશમાં બરોબર. એ વખતે આપણા ભારત દેશના જે વર્ણનો લખ્યા છે તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી આપણને મળે છે બરોબર. આવા મુસાફરોમાં કોણ? તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા એક ગ્રીક એલચી કોણ આવ્યું હતું? મેગેસ્થનીસ આવ્યા હતા. કોણ આવ્યું હતું? મેગેસ્થનીસ. ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક
ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યું હતું, બરોબર, અને જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ પણ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની, આપણા ભારતની અંદરના બંદરો વિશે તેમની માહિતી આપી છે. અને ચંદ્રગુપ્ત દ્વિતીય, જ્યારે ચંદ્રગુપ્ત બીજો હતો એ વખતના સમયમાં આવેલ ચીની મુસાફર કોણ, તો ફાહિયાન. ફાહિયાને પણ એ સમયની અંદર જે સમ્રાટ હર્ષવર્ધન હતું, એ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન અને શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. તો આપણા ભારત દેશની અંદર વિદેશી મુસાફરો આવ્યા હતા. એ વખતના યુગની અંદર થયેલા જે પણ રાજાઓના વર્ણનો, નોંધો એમને પોતાની પ્રવાસ નોંધની અંદર એમણે વર્ણન કર્યું છે. એ વખતના જે વેપારીઓ હતા, નવા માર્ગો, તેના વિશે જોઈએ. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતો. એટલે કે પહેલાના સમયમાં જ્યારે અંગ્રેજો હતા એ વખતની સાલથી અંગ્રેજો પણ આપણા દેશની અંદર વેપાર કરવા આવ્યા હતા, બરોબર, વેપાર કરવા આવ્યા હતા, પણ પોતે જાતે શાસન સ્થાપીને બેઠા. એ વખતે જ્યારે અંગ્રેજો હતા તે સમયથી વિવિધ વસ્તુઓની આપણા એકબીજા દેશની અંદર વેપાર વાણિજ્ય થતું હતું. એ વખતે આર્થિક સમૃદ્ધિ કેવી હતી, આપણો દેશ કેવો હતો, સુખી હતો. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે પણ થતો અને સમુદ્ર માર્ગે પણ થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ એટલે કે વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો બનાવતા અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. પછી સેલખડી, છીપ, હાથી દાંતમાંથી બનાવેલા મણકાઓ નો પણ એ વખતે શું થતું, વેપાર થતો હતો, બરોબર. ભારતના મરી મસાલા, પછી કિંમતી પથ્થરો વિશે એની વધારે માંગ રહેતી હતી. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, મેં હમણાં જ કીધું, આપણો જે ભારત દેશ પહેલાના સમયથી, એટલે કે જે વખતે અંગ્રેજો આવ્યા એ સમયથી યુરોપ સુધી આપણો માલ હતો, સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ, મરી મસાલા, એની નિકાસ થતી. અને ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી, અન્ય ચીજોની આયાત થતી હતી. તેમજ ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા અને ઘોડા ઉપર જતા. એટલે કે ચીનથી જે વેપાર અર્થે કે જે લોકો જતા હતા, જે દૂરના વિસ્તારોમાં, અમુક લોકો પગેથી એટલે કે પગપાળા ચાલીને જતા, કોઈ ઘોડા ઉપર પણ જતા. તેઓ સાથે રેશમી કાપડ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ કયા નામે ઓળખાતો હતો, રેશમ માર્ગના નામે ઓળખાતો હતો. મુખ્યત્વે ભારત, ચીન, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા, બરોબર. આપણે હવે આગળના વિડીયોમાં જોઈશું ચિત્રકળા વિશે.